31 પહેલા દાંતીવાડામાં એલસીબીની મોટી કાર્યવાહી. ઇનોવા કારમાંથી 16.14 લાખનો દારૂ જપ્ત. નવા વર્ષની 31ની ઉજવણીને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા દારૂ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ભાખર મોટી ગામની સીમમાં એલસીબી પાલનપુર દ્વારા મોટી કાર્યવાહી કરી ટોયોટા ઇનોવા કાર નંબર ZJ01WE 1767 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બિયરની કુલ 1476 બોટલ અને ટીન ઝડપાયા હતા. ઝડપાયેલા દારૂની અંદાજિત કિંમત ₹14,500 થાય છે, જ્યારે દારૂ ભરેલી ઇનોવા કારની કિંમત ₹10 લાખ ગણાતા કુલ ₹16,14,055નો મુદ્દામાલ એલસીબી પોલીસે જપ્ત કર્યો છે. સરહદી રેન્જ કચ્છ ભુજ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે દ્વારા 31ની ઉજવણી દરમિયાન દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એબી દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ સ્ટાફ દાંતીવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભાખર મોટી ગામની સીમમાં આવેલ મોઢરુગઢ પ્રાથમિક શાળાની સામે તપાસ કરતા ઇનોવા કારમાંથી મોટા જથ્થામાં દારૂ મળી આવ્યો હતો. આ મામલે ઇનોવા કારના ચાલક વિરુદ્ધ દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે 31ની ઉજવણી દરમિયાન જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા માટે વધુ ચેકિંગ અને પેટ્રોલિંગ ચાલુ રહેશે. રિપોર્ટર શૈલેષ સિંહ વાઘેલા, દાંતીવાડા.